નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમે આજે સવારે ખંડેરાવ માર્કેટ વિસ્તારની પાછળ આવેલા ફળ અને શાકભાજીના હોલસેલ ગોડાઉન પર ઓચિંતા દરોડા પાડ્યા હતા, જેમાં કડક કામગીરીને અંતે કેટલીક દુકાનો અને ગોડાઉનને સીલ મરાયા હતા. મ્યુનિસિપલ કમિશનરના સીધા આદેશ અનુસાર કોર્પોરેશનની ફૂડ એન્ડ સેફ્ટીની ટીમ દ્વારા ખંડેરાવ માર્કેટની પાછળ આવેલા ફળોના ગોડાઉન પર તેમજ દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ત્વરિત કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય ઉનાળાની સિઝનમાં ફળોને કૃત્રિમ રીતે પકાવવા માટે વપરાતા હાનિકારક કેમિકલ કેલ્શિયમ કાર્બાઇડ એટલે કે પ્રતિબંધિત મસાલાનો ઉપયોગ રોકવાનો હતો. તપાસ દરમિયાન તંત્રને એવી 6 મોટી દુકાનો મળી આવી હતી જેમની પાસે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ જરૂરી લાયસન્સ કે નોંધણી જ નહોતી. કોર્પોરેશનની ટીમે તાત્કાલિક ધોરણે આ 6 દુકાનોને સીલ કરીને ધંધો બંધ કરાવી દીધો છે. સાથે જ વેપારીઓને દંડ ફટકારવાની તાત્કાલિક નવું લાયસન્સ મેળવવા માટેનું અલ્ટિમેટમ પણ આપ્યું છે. આરોગ્ય અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે ફળો પકાવવા માટે કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ માનવ શરીર માટે અત્યંત જોખમી છે, જે કેન્સર અને કિડની ફેલિયર જેવા જીવલેણ રોગોનું કારણ બને છે. હાલમાં ટીમ દ્વારા ફળોના શંકાસ્પદ નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાની આ અચાનક અને કડક કામગીરીને લઈને ખંડેરાવ માર્કેટના વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પાલિકાની ગાડીઓ જોતા જ માર્કેટ વિસ્તારમાં અન્ય વેપારીઓની દુકાનોના શટર ટપોટપ બંધ થવા માંડ્યા હતા અને જોતજોતામાં સમગ્ર વિસ્તારમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. બીજી તરફ કેટલાક વેપારીઓએ બચાવના મૂડમાં જણાવ્યું હતું કે લાયસન્સ રિન્યૂ કરાવવાનું બાકી રહી ગયું હોવાથી તેઓએ દુકાન બંધ કરી દીધી હતી. જોકે કોર્પોરેશને સ્પષ્ટ કર્યું છે કે જનતાના સ્વાસ્થ્ય સાથે છેડા કરનારા કોઈ પણ વેપારીને છોડવામાં નહીં આવે અને આગામી દિવસોમાં પણ ચેકિંગની ઝુંબેશ ચાલુ રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.